આ ભયંકર રીતે ગંદકી કચરો પડ્યો છે અને આ પૂન ભેસ્તાન વચ્ચે જે સુમન સ્કૂલ છે આ સ્કૂલની બિલકુલ સામે જ છે અને આ આંગણવાડી છે। હા તમે જોઈ શકો છો નંદઘર આંગણવાડી ભેસ્તાન સુમન સ્કૂલની અંદર કમ્પાઉન્ડમાં જ છે અને એમાં નાના નાના બાળકો આવે છે। આંગણવાડીની અંદર તમે જાણો જ છો કે આંગણવાડીમાં કેટલા વર્ષના બાળકો આવે છે, બરાબર। નાના નાના બાળકો ભણવા આવે છે એ આ સ્કૂલ છે। તમને સ્કૂલનો બોર્ડ બતાવું। એની બિલકુલ સામે આ કચરો પડ્યો છે। બપોરના 3 વાગ્યા છે, અત્યાર સુધી કોઈ મ્યુનિસિપાલિટીના અધિકારી કે એસએમસીના વર્કરો સફાઈ કરવા માટે આવ્યા નથી। આ તમે જોઈ શકો છો 2 પાલી સ્કૂલ ચાલે છે, સવાર સાંજ અને આંગણવાડી ચાલે છે। એટલું ભયંકર રીતે કચરો છે। સ્વચ્છ ભારત અભિયાન આપણો સુરત સફાઈના નામે ફર્સ્ટ નંબર પર આવે છે। દિલ્હીથી બી એવોર્ડ મળ્યા છે ને એવોર્ડ મળવા જ જોઈએ, પણ આ કચરાનું શું આપ સૌ જોઈ રહ્યા છો। આરીફ શેખ, પૂન, સુરત, ગુજરાત।